રે પછી જીવના કલ્યાણ કાજ રે ઈચ્છા જન્મ લેવા મહારાજ રે પછી જીવના કલ્યાણ કાજ રે ઈચ્છા જન્મ લેવા મહારાજ રે ધન્ય ધન્ય યતિ ધર્મ નારી 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 રે રાખી લીધા ઉદાર મુરારી ને રાખી લીધા ઉદાર મુરારી ને રાખી લીધા ઉદાર મુરારી ને રાખી લીધા ઉદાર મુરારી રે રાખી લીધા ઉદાર મુરારી રે રાખી લીધા ઉદર મુરારી રે ના કરે જો સમાધિ કરે રે સાજર મૂર્તિ મન મન ઠરે રે સાધના કરે સમાધિ કરે રે મૂર્તિ મન મન રે કરે રે ભક્તિ માતાએ શ્રી હરિને ઉદરમાં ધારી લીધા છે. જ્યારે ભગવાન આ ધરા ઉપર પધારવાના હોય ત્યારે આકાશ માર્ગે અનેક દેવી ચેતનાઓ આવી બે હાથ જોડી ભગવાનની સ્તુતિને પ્રાર્થના કરે છે. અક્ષરધામના અનંત મુક્તો આવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ પધારો પધારો. આકાશ માર્ગે આવેલા તમામ મુક્તો અનેક દેવી ચેતનાઓ આવી બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. નમો નમો નિરંજનમ સુરારી ગર્ભગંજનમ નમોસ્તુ ભક્ત વલ્લભમ નિદેશ શેષ દુર્લભમ નમોસ્તુ આદિ કારણમ અનંત અંડ ધારણમ નમો નમો પરાત્પરમ મુનીશ મંગલમ કરમ નમો મહામુનીશ્વરમ અધીશ્વરાદિ ઈશ્વરમ અનેક અંડ કારણમ શ્રુધર્મ ધુર્વિધારણમ દિલે ઘણી ધરી દયા અમારી દ્રષ્ટિએ ગયા નમામિ સંત બાલકમ રજામિ ભક્તિ બાલક. આકાશ માર્ગે આવી ધામના મુક્તો ભગવાનની સ્તુતિ કરે છે અને એ જ વખતે પરમાત્માએ નિર્ણય કર્યો છે કે બસ હવે મારે આ ધરા ઉપર પ્રગટ થવું છે. માતાના ઉદરમાં પરમાત્મા પધાર્યા એને 1 માસ પૂર્ણ થયો છે. 2 માસ 3 માસ આહિસ્તા આહિસ્તા 9 માસ પરિપૂર્ણ થયા છે. આજે કાર્તક માસ માક્ષર માસ પૂર્ણ થતા ચૈત્ર માસ આવ્યો છે. ચૈત્ર માસનો પડવો બેઠો છે. આહિસ્તા આહિસ્તા 9મી તિથિ આવી. ચૈત્ર માસની 9મી તિથિએ જાણે સવારથી સૂર્ય સોળે કળાએ ખીલો છે. વૃક્ષો મહેકવા લાગ્યા છે, લતાઓ ડોલવા લાગી છે, આનંદમાં દિવસ પૂર્ણ થયો છે. રાત્રિ જ્યારે ઘેરાવા લાગી છે ત્યારે ધર્મ દેવે માતા ભક્તિ દેવીને સ્તુતિકા ગૃહની અંદર દાખલ કર્યા છે. રાત્રે 10 વાગ્યાનો સમય નિકટ આવ્યો.